મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને સવારનું કામકાજ બસ ચાલી રહ્યું છે મમ્મી. વાસણ ઘસી ગયા. હવે શું કરશો? બસ પછી મારીશ પાણી ભરીશ. અને આજે સવારે ઉઠી તો મમ્મીએ કશું શાકભાજી જ નહોતું રાખ્યું. પણ હતું નહીં તો હું કઈથી રાખું? કોઈ લેવા ગયું નતું તો રીંગણ નહોતા, બટાકા નહોતા. રીંગણે ખાતું, બટાકા તો હતા ને 3-4 નતા. તો પણ બટાકા એકલાનું શું કરું? બટાકા ટામેટા બનાવી દેવાનું. તો સવારે મેં એવું રાત્રે વિચારીને સૂઈ ગઈ હતી કે રીંગણ બટાકા બનાવી દઈશ એમ. પણ બટાકા બી બહુ ઓછા હતા, એટલે મતલબ રીંગણ બટાકામાં તો થઈ જાય એટલા તો હતા. અને રીંગણ તો ખાલી એક જ હતું અને મને ખબર જ નહીં, મમ્મીએ કીધું જ નહોતું કે નથી એમ રીંગણ. પછી સવારમાં ડુંગળી કાપી અને સેવ હતી જ ઘરમાં, તો ડુંગળીને સેવ બનાવી રાખી તો ખાલી હમણાં ખાઈ જઈશ. હમણાં તમારું તો હમણાં પપ્પાને જ આલી બધું, હું ખાતી જ નહીં, એમને જ કાઢી બધું ચવાણું પાલું છું. તો ચવાનું તો પપ્પાએ જ ખાધું છે બધું, મેં તો ખાધું જ નહીં. પણ તમે કહો છો કે મેં મારી માટે રાખ્યું, મારી માટે રાખ્યું. પછી આ ખીચડી અરે થાકમાં આગળ છે, પછી ઉપર જઈને લઈ આવી. પછી પેલું એના વાળું પડ્યું છે સવારું. એ તો કોઈ ખાવાનું છે મમરાનું પાપડ વાળું. મમરાન પાપડ વાળું તો આમ કેવું, જ્યારે આપણે મમરા ખાઈએ ને તો એકદમ તેલ મતલબ મોંમાં આવે છે એવું લાગે છે. મને તો એમ બી નહીં ભાવતું પાપડ મમરાનું ચવાણું. પાપડ મમરા અને સેવ છે. અને કોથળી બધી આટલું હતું અંદર, એટલે મેં કાઢી નાખી. અને વધારે ચવાણું અને હજુ સેવ ને એવું પડ્યું છે. સેવ એટલે રતલામી સેવ, ગાંઠિયા જેવું નહીં. એ જ ગાંઠિયા જેવું છે, તીખા ગાંઠિયા નહીં. હા, જાત છે. નમકીન એવું લખેલું હતું. એટલે તીખા જ. રતલામી નહીં લખ્યું, કશું નહીં. નમકીન હવે મને તો નહીં ભાવતી રતલામી સેવ તો. રતલામી સેવ છે, તીખી સેવ છે ને ગાંઠિયા જેવું પડ્યું. પણ બધામાંથી કશું કામનું નહીં, મતલબ કશું ભાવતું જ નહીં. રતલામી સેવ કેવી લાગે ખાવામાં? કશું બનાવીને ખાઈ લે તો ચાલે. અને આગળ મેં રોટલી બનાવી દીધી છે, હવે પેક કરી દઉં. મતલબ જે એનું છે શાકનું બોક્સ તો પેક કરી દીધું છે. હવે રોટલી પેક કરી દઉં એટલે ટિફિન પચશે મારે અત્યારે. તો ચલો કરીએ આગળનું કામ. તો મારી રોટલી બનાવવાની હજુ બાકી હતી પ્રિતેશની, અને લાઈટ ગતી હતી ને મમ્મી? કેમ કે આજે શુક્રવાર છે ને, એટલે અમારે ત્યાં આગળ એવું છે કે શુક્રવાર હોય ને એટલે લાઈટ જાય. થોડું સારું થયું કે મેં ચાર્જ કરી લીધો ફોન, નહીં તો મારો ફોન બી ડેડ થઈ જાય જ્યાં સુધી લાઈટ ના આવે ત્યાં સુધી. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચાલો ચમકાજે મમ્મી લાઈટ ગઈ તો ચાલો ચમકે. નંગવારો છે અત્યારે કઈ ચમકો, રાતે ચમકો જો હતા દેખાય. અંધારામ નતો દેખાતો. અંધારામ ચમકો પોતીમાં ભાવ નહીં ઢોળ દેવું, તગારું ભરેલું. ના રવા દો ને, નહીં કરવું. એ જ કહું છું ને, તગારું ભરેલું રવા દો. હમણાં ચોખ્ખા જ છે, કાલે રસીશું ને. અત્યારે તો ચોખ્ખા જ છે ને. ચોખ્ખા તો કેટલા જ સરસ ચોખ્ખા રહે ને બધા. થોડુંક તારે ચતરી ચડી એવું કરી લીધું. હર્ષિલ હજુ નહીં ઉઠ્યો, ઠંડી છે આજે ને મમ્મી? નહીં, શું નહીં લાગતી લાગે છે? હાથ તો ગમે છે. આ તો વાગેલું છે એટલે એવું છે. ત્યાં ફાટી, ત્યાં ધોરું પેલું વેસ્ટીન લગાવવાનું નહીં થઈ રહ્યું. અત્યારે તો શિયાળામાં હાથ પગ મોં બધું ફાટી જાય, એટલે વેસ્લીન લગાવવી જ પડે. તો જો હું અંધારામાં જ રોટલી બનાવી દઉં. શું કરું? તો લાઇટની રાહ નહીં જોવાય, કેમ કે આજે શુક્રવાર છે એટલે એમ પણ ખબર છે કે લેટ થશે. તો કેમ આવી આજે રજા છે ને? અને પપ્પા બેઠા. પપ્પા શું બેટા બોલ હે મોહમ્મદ લખી નાખી તો સાંભળું. ચા પી લીધી છે? બરાબર છે. ચા પી બેઠો છું, મોહમ્મદ ગીતો સાંભળું. અત્યારે મમ્મી તો ફ્રીજનો છે ને, એટલે એમને એટલે એવું થયું, એમ ઠંડો થઈ ગયો હશે ને એટલે. કંસાર બનાવે છે મમ્મી, બરાબર. કુસુમ કંસાર બનાવે, કુસુમ કંસાર બનાવે. પીના તું ખા, રિંકુ તું ખા બેટા. મીઠી વસ્તુ
મને તો ગમે ત્યારે આલા હું તો મીઠી વસ્તુ ખાઈ જ લઉં. બારું બંધ કરી દઉં છું મમ્મી. બધું ગાળું બંધ કરી ઠંડુ વાતાવરણ આ બની ગઈ ઠંડી. તે એ કહેશે ને કે આ કઈ ગતિ રે પીના એવું ને કે થઈ ઘેર એ બધા ઊંઘે એવું કેટલા વાગે ઉઠતા ભલે 11 વાગે ઉઠા પછી આખો દિવસ ઊંઘવાનું નહીં ને એમને પીનાઈ ચપી તો છોકરો કેમ ના હોય. મમ્મી કંસાર બનાવે છે બહુ ભાવ કહેવાય નહીં પણ મમ્મી એટલો બધો હોય 75,000 રાખા તો મહેનત જ કેમ તો એટલી બધી મહેનત થાય. હજુ 25,000 મહેનતના માંગો તો બરાબર છે. પહેલા મમ્મીએ પાણી નાખ્યું અને પછી ઘી નાખ્યું ને મમ્મી. આ પેલા એનો શું છે ઘઉંનો કચરો ઘઉંનો કકરો લોટ છે. મારો ઘઉંનો કકરો લોટ લાવો છે સુખડી બનાવવા. આ તો કેટલું બહુ ટાઈમ થયો ને એ તો ફ્રીજમાં ઘેર એટલા હે પેલા એની અંદર દર્દ એ તો નાચ્યા ને ના મમ્મી એવું બધું કોણ કરે આપણે કોઈ દિવસ કર્યું નહીં એવું બધું. અને આ ઘંટી જેવો નાખે ખબર છે. તો લાવી દેવાની એમાં શું વરી. અને હવે તો પેલું એ બનાવીશ ને લાડવા પેલા ગુંદરના લાડવા બનાવીશ ને. બસ વાંદરા આવી રીતે થવા દેવાનું. સૌથી દર વખત મમ્મી એનું સીન આવે છે. એ તો રસોડાનું ચાન્સ શું કરવાનું. તે કેવા થયેલા પૌવાના લાઈન મને ચમચી આપને મમ્મી જોઈશે મારે. પ્લાસ્ટિક નહીં તો હાલ દે તો હું ખાલી ખાઈને ફેંકી દઉં નહીં. હા તો લાઈ હા હાલ દે જે હોય. હા બસ ચાલશે લાઈ ચાલશે રહી દે લાઈ વાંધો નહીં. હા હું જાઉં હા પીના નીકળી ને માં ચપ્પલ ઊન પીના જોડે આયા ને હવે જોડે જ નીકળે. કોણ ના ખુશ્બુ આગળ તો આજે બનશે ચિકન. હડકર મમ્મી કેવું લાય સારું લાય નહીં. સારું છે નહીં આવતા. અને મારે આજે કપડાં ધોવાના બહુ થયા છે. પ્રિતેશ કેટલા વાગે આવેલા ઘેર આજે? પ્રિતેશ જલ્દી આવી ગયા ને મમ્મી? 3:30 કે 4 વાગે આવ્યો. ખીચડી તો થઈ ગઈ છે. અને બપોર શું બનાવેલું મમ્મી? ના દહીંવાળી. એ તો બધું ખાવાનું પાછું લાવ્યો. કેમ લેજો કેમ કોઈ નતું કે છે. કેમ કોઈ નહોતું? શી ખબર અડધું વર્ષ શાક નાખ્યું. કોઈ કેમ નહોતું પણ ખબર નહીં મને શી ખબર. અને મમ્મી અત્યારે નાની નાની ડુંગળીઓ કાપી છે બધી જે નાની નાની હતી ને એ પતાવી દીધી ને તો શું એક વખત પતી જાય. એટલે આ તો ક્રોસ કરવાની એટલે એનો વાંધો નહીં આવે. અને આદુ ને લસણ અહીંયા આગળ કરે છે. કાલ તો હર્ષિલને જવાનું નહીં એટલે ટેન્શન નહીં મમ્મી. સ્કૂલ રજા જ છે ડાયરેક્ટ. રજા નહીં પીટીએમમાં નહીં જવાનું. તે કોણ કહેશે પીટીએમ જશે અંકિત. મહેશ કે કામ તો કોણ લઈને જા મતલબ રજા જ હા એ તો એમને તો રજા જ ને તો પહેલાં તો જવાનું ને. રિઝલ્ટ આવશે. હા કાલ રિઝલ્ટ આવશે. અહીંયા આગળ બધું લાયેલા તો બધું પસરામાં કરીને બેસીએ છું. બધું નાખવા જવાનું છે બહાર. અને મમ્મી રેડી થઈને બેઠા. તૈયારી છે 5 બાકી છે તો છું લેવા. હર્ષિલ લેવા જશે ને મમ્મી? આજે શું લઈ ગયેલો સ્કૂલમાં? ભાજી જારી કઈ એક ખાઈશ તો ખાધી. કઈ ભાજી? સવાની ભાજી. સવા પાલકની કે સવાની? એ તે રાતે બનાવી હતી. તે એ લઈને ગયેલો? તો બીજું કશું હતું ને તો શું લઈને આવ્યો. અને સેવ ને રોટલી તે ખાઈને આવ્યો? ખાધું તું. એને સવા પાલક બહુ ભાવે છે. રોટલી ને સેવ ખાઈને ગયેલો. અને આજ તો મારા કપડાં બહુ હતા એટલે મારે વાર થઈ ગઈ ધોવાનું. આજે ટાઈમ ગયો ખબર ના પડી તરત.
કાલે ટાઈમ જશે ને મમ્મી એટલે કાલે શું કરીશ તમે કઈ સાડી પહેરવાના પેલી પહેર લેજો બ્લુ વાદળી કઈ વાદળી હવે લગનવાળી વંદિલ લગનવાળી કઈ વાદળી છે યલો છે ને પીળી છે વંદિલ લગન હા તે પહેર લેજો તે જ પહેરજો ને એ સરસ લાગશે પટોળું નહીં પહેરવાનું ભારે પહેરવાની તાર ભાઈ ભારે ક્યારે પહેરવાની તમે બધા કહો પટેડું પહેરાય કે ભારે પહેરવાનું ભારે સાડી પહેરવાની પટોળું તો તમે કોઈ બી દિવસે પહેરી શકો છો લગન મને એમાં ત્યારે પહેરવાની લગન તો લગ્ન ક્યારે આવે એવું રાહ જોવાની કોઈનું લગ્ન આ તો પહેરી જ લેવાની હોય હું તો કાલે આવીને બધું મૂકી દઈશ ગોઠવીને પહેલાં જે લગાનું જે પહેરવાનું છે એ બધું એટલે પરમ દિવસ સવાર કશું એ ના થાય નહીં મમ્મી મારે તો કશું આપણે તો આ સાડી પહેરીને હેડે તે તો તમે નહીં કરતા એટલે આવી જાઓ એ કાનું ચાલ આવી જા શું જોવસ એ બંધ કરી દો વચ્ચે ભાઈનું બાપા ઠંડી બહુ કાનું આ તે સેવ કાઢેલી ખાવા માટે તો સવાર ખાધી નથી મમ્મી પપ્પાનું પ્લાન થયેલું એ શું પપ્પાનું હતું હા. અત્યારે આવીને ચાલે રહેલી હા મેં હા રંજુ લઈ લે પછી છે ને ત્યાં રોટલી હું ખાવાની કરીશ. છે, ખીચડી ખાવાની બોલ ના તેલ નહીં લાયા મમ્મી તેલ બાકી છે હજુ. કેમનું લઈને આવી હતી ઠંડી 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 વાટકો આવજે બે શાકનો રોટલી ખાશે ખીચડી ખાઈશ હારો ખીચડી ચલો આવી જાઓ ચલો તો બનાવ્યું છે ખીચડી અને ચિકનનું શાક ચિકનનું શાક બહુ દે દિવસે બનાવ્યું ને મમ્મી આપણે ચિકન છે બહુ દિવસ તો ક્યારે બનાવેલું કહો હમણાં નહીં બનાવ્યું તાર તો આવો જમવા માટે હવે આ સેવ ખાઈ જાય ભાઈ ઢીલી થઈ જાય નરમ તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં આજે થોડુંક મોડું થઈ ગયું ફોનમાં બધું કરતા વિડીયોનું એડિટિંગ ને એવું તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું